નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ગણોત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ 1948 ની કલમ 31 વિશે ચર્ચા કરી રહ્યા છીએ. ગણોત ધારાની કલમ 31 જમીન માલિકને પોતાની જમીન મેળવવા અંગેનો હક આપે છે. પણ આ હક ક્યારે મળે છે? તો આ હક જે છે અમુક શરતોને આધીન છે. તો પહેલી શરત કેટલી છે કે પહેલી જોગવાઈ શું છે? જમીન માલિકે જે પાછી મેળવેલ જમીન પોતે જાતે ખેતી કરવાના ઈરાદાથી જો જમીન પાછી મેળવેલી હોય તો આ જમીન તેને પાછી મળે છે. પણ એનો ઈરાદો ખેતી કરવાનો હોવો જોઈએ કે જમીન એને કોઈ તબદીલ બીજા કોઈ હેતુ માટે કરેલી હોવી જોઈએ નહીં. ત્યાર પછી જમીન માલિકે ગણોતિયા ખેડૂતોને તે અંગેની ચોક્કસ સમય મર્યાદામાં નોટિસ આપવી પડે કે ભાઈ આ જમીન અમે તમારી પાસેથી તમે જે ખેડો છો એ પાછી લેવા માંગીએ છીએ. પણ નોટિસ આપ્યા વગર પણ જો આ કૃત્ય કરેલું હોય તો પણ સીધો જ ગણોતિયો જમીન ખરીદાર બની જાય છે. સામાન્ય રીતે 31 માર્ચ પહેલા તે અંગેની ચોક્કસ સમય મર્યાદામાં નોટિસ આપવી જોઈએ. એટલે ગણોતિયાની 31 માર્ચ પહેલા મૂળ જમીન માલિકે એમને નોટિસ આપેલી હોવી જોઈએ. આ બધા જે છે એની જોગવાઈઓ જે છે. આ અધિનિયમમાં ખૂબ જ મહત્વની બાબત એ છે કે જો જમીન માલિક ગણોતિયાઓ પાસેથી જમીન પાછી લઈ લે અને પોતે ખેતી ન કરે તો આ એક બહુ પ્રતિબંધિત સરસ મજાની જમીન માલિકની સત્તાને જે છે એ નિયંત્રિત કરવાની કલમ છે કે જમીન માલિક પોતે જમીન ખેતી કરવા માટે જમીન લે પરંતુ એ જમીનનો ઉપયોગ ખેતી કરવા માટે કરતો ન હોય તો આ જમીન ઉપર જમીન ધારણ કરતા જમીન ખેડતા જાતે ખેડતા ગણોતિયા પોતે પાછા જમીન માલિક બની જઈ શકે છે. હવે ગણોત ધારાની કલમ 31 ગ શું કહે છે તે વિશે આપણે જોઈએ. ગણોતિયા પાસે રહેલી જમીનની જાતે ખેતી કરવા માટે ગણોત વહીવટ સમાપ્તિ કરવાનો જમીન માલિકને હક કે અધિકાર રહેશે નહીં. જો આ બધી સમય મર્યાદામાં એને નોટિસ ના આપવામાં આવી હોય, સમય મર્યાદામાં એને જણાવવામાં ના આવ્યું હોય અથવા એને અમુક જે જોગવાઈઓ હોય એ જોગવાઈ અનુસરે ના હોય જમીન માલિકો તો આ જમીન ગણોતિયા ધારણ કરતા ગણાશે. આશા રાખું છું કે આ વિડીયો આપણને ખૂબ જ ઉપયોગી નીવડ્યો હશે. ઉત્તરોત્તર આપણે ગણોત ધારા વિશે વિડીયો બનાવતા જવાના છીએ. તો ગણોત ધારાની સચોટ અને ચોક્કસ માહિતી મેળવવા માટે નરેશ મકવાણા 1983 ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયોને ઘણા ખેડૂતો મિત્રોને શેર કરો જેથી કોઈની જમીન જો પચાવી પાડવામાં આવી હોય તો આવી જમીન એ ગણોત ધારા હેઠળ પોતે ખરીદાર બની શકે એ હેતુથી આ વિડીયો બનાવવામાં આવે છે.